સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. નવી સિવિલ હોસ્પિટલમાં ડોગ બાઇટના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક હજી પણ કાબૂમાં આવ્યો નથી. શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં ડોગ બાઇટના ઇન્જેક્શન લેવા માટે દરરોજ લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ચિંતાજનક વાત એ છે કે રોજના 100 થી 120 જેટલા ડોગ બાઇટના કેસ નવી સિવિલ હોસ્પિટલમાં નોંધાઈ રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા શ્વાનોના રસીકરણ અને ખસીકરણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. છતાં પણ શહેરમાં શ્વાનોનો આતંક યથાવત રહેતા નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. હવે સવાલ એ છે કે પાલિકાના પ્રયાસો કેટલા અસરકારક સાબિત થઈ રહ્યા છે. ખેરડિયા નવી સિવિલ હોસ્પિટલ સુરતમાં મેડિકલ ઓફિસર તરીકે કામ કરું છું. ડોગ બાઇટમાં ARV વેક્સિનેશનમાં નવેમ્બર મહિનામાં 1521 કેસ આવેલા હતા તથા ડિસેમ્બર મહિનામાં આજે અત્યાર સુધી 1290 કેસ નોંધાયેલા છે. દર્દીઓને ધનુરનું ઇન્જેક્શન TT અને ડોગ બાઇટનું એન્ટી રેબીઝ વેક્સિનેશન આપવામાં આવે છે તથા જો ગંભીર ઘા હોય તો એને ઇમ્યુનોગ્લોબ્યુલિનની પણ સારવાર આપવામાં આવે છે. એ વિશે ખાસ તો હું કંઈ કહી શકું નહીં, પણ હાલ છેલ્લા 2 મહિનાનો આંકડો જોતા વધારે કેસ નોંધાયેલા છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.